માસનો પ્રથમ રવિવાર એ દિવસ જ્યારે ભાઈને યાદ કરીને બહેનો કરે છે વ્રત, ભાઈના દીર્ઘ આયુષ્ય અને સુખ માટે. આજની કથા છે પ્રેમ, ત્યાગ, અપાર શ્રદ્ધા અને એક લાડકોડી બહેનનો અનન્ય ભાઈ પ્રેમ. આવો સાંભળીએ વીરપસલી વ્રત કથા, એક એવી સંવેદનશીલ વાર્તા કે જ્યાં શ્રદ્ધા મહેલ બની જાય છે અને સત્ય વિજય થાય છે. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવાય છે. બીજા રવિવારે તો પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. ચાલો વ્રત કથા શરૂ કરીએ. એક હતો ખેડૂત, ગામડા ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. આ ખેડૂતને 7 દીકરા અને 7 ભાઈની વચ્ચે એક જ લાડકી બહેન. 7 ભાઈઓએ લાડકોડથી બહેનને પરણાવી, પણ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડતા જ નથી. બહેન તો પરાણીને સાસરે ગઈ, તે પછી પિયર આવી, પછી સાસરીમાં જવા જ ન પામી. એને તો પિયરમાં રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસો પસાર કરવા પડે છે. હવે બન્યું એવું કે ખેડૂતના મોટા 6 દીકરા તો ખૂબ કમાઈને ધનવાન બની ગયા, અને ધનવાન બની ગયા એટલે વહુઓની ચઢામણીથી જુદા થઈ ગયા. પણ 7મો દીકરો હતો નાનો. તે મહેનત મજૂરી ખૂબ કરે, છતાં માંડ પેટ જોગું કમાય. એટલે નાનો દીકરો, એની વહુ, ખેડૂત અને ખેડૂતની પત્ની, આટલા જણાનું માંડ પૂરું થાય. કમાનારો આ નાનો દીકરો એકલો અને ખાનાર ઝાઝા, એટલે એ તો ગરીબને ગરીબ જ રહ્યો. બહેન બિચારી પિયરમાં હતી. એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું, એટલે એને થોડો ઘણો ટેકો થાય. આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ. ભાઈઓ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી, એટલે ભાઈ ભાભીઓ તો કામની ના પાડી દીધી. પણ એક ભાભીએ મસ્કરી કરતાં કહ્યું, નણંદબા, તમે એમ કરો, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક વખતનું વધ્યું ઘટ્યું ખાવા અમે આપીશું. ભલે કહી નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ. બહેન તો રોજ 6 ઘરના ઢોર ચારવા જાય છે અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરે છે. એક વખતની વાત છે, બહેન ઢોર ચરાવવા જતી હતી, ત્યાં નદી કાંઠે નાહવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓને એણે જોયું અને પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? આજે તો વીરપસલીનો દિવસ છે, એટલે અમે દોરા લઈએ છીએ. દોરા લેવાથી શું થાય? 12 માસ અને સદાને માટે આપણો ભાઈ હોય એને સુખ મળે. તો મારે વીરપસલીના દોરા લેવા છે, મને પણ શીખવાડો. લે આ દોરા, મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠ વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે, દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓએ જે શીખવાડ્યું હતું તેમ નાની બહેને કર્યું, અને એમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા. 9મા દિવસે એ ભાભી પાસે ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારે વીરપસલીના વ્રતનું ઉજવણું કરવાનું છે, મને જમાડશો? આ સાંભળીને ભાભીઓ તો મસ્કરી કરવા લાગી અને કહેવા લાગી, અરે બહેન, આ વ્રત લીધા પહેલાં અમને પૂછ્યું હોત તો અમે જમાડત. હવે તો કાંઈ બને એમ નથી. આમ કહીને કાઢી મૂકી. બહેન રડતી નાની ભાભી પાસે આવી. નાની ભાભીએ એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું. એટલે બહેન બધી વાત કરી. આ સાંભળી નાની ભાભી બોલી, અરે બહેનબા, એમાં શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે, એમને મેં એક ઢેબરું, થોડાક ગોળ, 1 પૈસો અને બાજરીના બી આપ્યા છે, તે લઈ આવો. અને બહેન તો ખેતરે ગઈ. ખેતરે જઈને ભાઈને બધી વાત કરી. એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડીને પોતાની પડખે બેસાડી. બહેનના મોઢામાં ગોળની ગાંગડી પહેલાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું. પછી ભાઈએ 1 પૈસો બહેનને ભેટ આપ્યો. બહેને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા. બહેન કહે, ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. અને બહેન તો દોડતી ઘેર આવી. બહેન ઘેર આવીને જુએ છે તો એનો વર એને તેડવા માટે આવ્યો છે અને બેઠો તેની રાહ જુએ છે. આ જોઈને બહેન તો રાજી થઈ ગઈ. એને તો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેનો પતિ તેડવા આવશે. નાની ભાભીએ તો નણંદ અને નણદોઈને જમાડીને વિદાય આપી. ચાલતા તેઓ થોડાક દૂર ગયા, ત્યાં એક વાવ આવી એટલે બોલી, આજે મારા વ્રતનું ઉજવણું છે, એટલે હું જરા નાહી લઉં. અને નાની બહેન નાહવા ગઈ. નહાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને બહાર નીકળી, ત્યાં પગથિયે પડેલો સોના મહોરથી ભરેલો ચરુ મળ્યો. આગળ વધી ત્યાં અન્નથી ભરેલો કોથળો મળ્યો. વાવની બહાર નીકળી ત્યાં તો તેને માટે એક મહેલ ખડો થઈ ગયો.
બહેન તો નાહી ધોઈને મહેલમાં ગઈ તો તેનો પતિ તો મહેલની આગળ એમને એમ ઊભો છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું. બહેન તો ઝરૂખામાં આવી અને એના પતિને ઉપર બોલાવ્યો. ઉપર આવો, આ મહેલ આપણો છે. ઉપર આવીને એના પતિએ અને પૂછ્યું, આ સાથી થઈ ગયું બધું? આ બધું વીર પસલીના વ્રતનો પ્રભાવ છે. પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધું. ખાય છે, પીએ છે અને આનંદ કરે છે. વીર પસલીના વ્રત નાની બહેનને ફળ્યા એવા સૌને ફળો, કથા કરનારને અને સાંભળનાર સૌને. એક નાની બહેન, એક નાનકડું વ્રત અને એને મળ્યું જીવનનું સૌથી મોટું દાન, માન, પ્રેમ અને સમૃદ્ધિ. વીર પસલીના વ્રતની આ કથા આપણને શીખવે છે કે જેમાં શ્રદ્ધા હોય, ત્યાગ હોય અને ભોળા ભક્ત મહાદેવનો આશીર્વાદ હોય ત્યાં અશક્ય પણ શક્ય બની જાય છે. આવી જ રોચક અને ભાવનાત્મક ધાર્મિક વાર્તાઓ માટે અમારા ચેનલને જરૂર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે આ કથા અંગે શું અનુભવો છો નીચે કમેન્ટમાં જરૂર લખો.